નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચરની અંદર આપણે ગતિ સિદ્ધાંત પર આધારિત સમીકરણ જોયું હતું કે જેમાં ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી કે જેમનું સમીકરણ આપણને કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT આપણને પ્રાપ્ત થતું હતું. આ સૂત્રની અંદર ke એટલે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 n એટલે વાયુના મોલની સંખ્યા, r એટલે વાયુ અચળાંક, t એટલે તાપમાન. ત્યાર પછી આપણે આમની અંદર ઝડપો કે જેમાં v મોસ્ટ પ્રોબેબલ ઇઝ ઇક્વલ ટુ √2 RT/m સૂત્રનો ઉપયોગ કરેલો હતો, જ્યાં m એટલે આણ્વીય દળ હશે અને આ સૂત્રની અંદર આપણે આમ પણ લખી શકીએ 2PV/m is equal to √2 P/d, જ્યાં d is equal to ઘનતા થશે. આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો. ત્યાર પછી આપણે જોયું હતું v એવરેજ સરેરાશ વેગ is equal to √8/pi RT/m આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો. ત્યાર પછી v સરેરાશ જોઈ ગયા બાદ આપણે VRMS રૂટ મીન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √3 RT/m આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો. આ બધા દાખલાઓની અંદર આપણે વાત કરેલી હતી કે r જે છે એમની કિંમત 25/3 ઇઝ ઇક્વલ ટુ 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન લેવાની રહેશે. અમને આમની અંદર દળ જે છે એ દળ ઇઝ ઇક્વલ ટુ દળ શેમ આપેલું હશે તો ગ્રામમાં આપેલું હશે, એના ગુણ્યા 10⁻³ કરી દેવાની એટલે એ કિલોગ્રામમાં ફરી જશે. તો આ બાબતો આપણે જોઈ ગયા હતા અને આ બાબતો પર આધારિત હવે આપણે દાખલાઓની ચર્ચા કરવાની છે. તો ફરીથી સૂત્ર યાદ કરાવી દો. ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT. v મોસ્ટ પ્રોબેબલ મહત્તમ સંભવ્ય ઝડપ ઇઝ ઇક્વલ ટુ √2 RT/m ઇઝ ઇક્વલ ટુ √2 PV/m ઇઝ ઇક્વલ ટુ √2 P/d. v એવરેજ ઇઝ ઇક્વલ ટુ √8/pi RT/m. VRMS ઇઝ ઇક્વલ ટુ √3 RT/m, જ્યાં r 25/3 ઇઝ ઇક્વલ ટુ 8.314 જૂલ અને દળ જે વજન છે એ આપણે કિલોગ્રામમાં લેવાનું રહેશે. આ બધી માહિતી કાલના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા. હવે આપણે વાત કરીશું આ સૂત્ર પર આધારિત દાખલાઓ. ત્યાર પછી અહીંયા આપણને બે દાખલાઓ આપેલા છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે 27°C તાપમાને 32 ગ્રામ ડાયઓક્સિજન વાયુની ગતિ ઉર્જા ગણવાની છે. તો ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે કે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT, જેમાં r ની કિંમત આપણે 25/3 લેવાની છે. તાપમાન તો તાપમાન આપી દીધેલું છે T ઇઝ ઇક્વલ ટુ 27°C ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. r ની કિંમત ખબર છે 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. n તો કેટલું દળ આપેલું છે તો 32 ગ્રામ દળ આપેલું છે ડાયઓક્સિજનનો, અને ડાયઓક્સિજનનો આણ્વીય દળ પણ 32 છે એટલે 1 મોલ ડાયઓક્સિજન વાયુ આપણને પ્રાપ્ત થશે. હવે આપણે શોધવાની છે એમની ગતિ ઉર્જા. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT. આ સમીકરણનો ઉપયોગ કરીશું, જેમાં બધી કિંમત મૂકી દઈએ તો 3/2 ઇન્ટુ મોલ કેટલા તો 1, r ની કિંમત કેટલી તો 25/3 ગુણ્યા તાપમાન કેટલું તો તાપમાન થઈ ગયું 300. તો 3 કેન્સલ થઈ ગયું, 2 150 આપણને પ્રાપ્ત થશે. એટલે 25 ગુણ્યા 150 કરશો તો એ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3750 જૂલ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ થઈ ગઈ આપણે ગતિ ઉર્જા વિશેની માહિતી કે જેમાં તાપમાન 27°C એટલે 300 કેલ્વિન, r બરાબર 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન,
n બરાબર 32/32 એટલે 1 મોલ ડાયોક્સિજન વાયુ થઈ ગયો. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT. n ની કિંમત 1, r ની કિંમત 25/3, તાપમાન 300. કાઇનેટિક એનર્જી તો 3 કેન્સલ થઈ ગયો. 2 150 ગુણ્યા 2 કરશો એટલે 150 ગુણ્યા 25 તો 3750 જૂલ જેટલી ગતિ ઉર્જા આમની આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજો દાખલો આપેલો છે કે 27°C તાપમાને એક વાયુની ગતિ ઉર્જા E છે. તો 27°C તાપમાન ઇઝ ઇક્વલ ટુ તો 300 કેલ્વિન થઈ ગયું T1. તો કાઇનેટિક એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ E છે આપણી પાસે 227°C તાપમાને E ના સંદર્ભમાં ગતિ ઉર્જા શોધો. તો T2 ઇઝ ઇક્વલ ટુ 227°C ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન થશે. તો હવે આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો આપણી પાસે પહેલું સમીકરણ શું મળે? તો કાઇનેટિક એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા r ગુણ્યા t. તાપમાન કેટલું? તો 300. સમીકરણ નંબર 1 કાઇનેટિક એનર્જી 2 ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા r ગુણ્યા 500. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દઈએ તો આપણને કાઇનેટિક એનર્જી તો કાઇનેટિક એનર્જી 2 કાઇનેટિક એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ તો E ઇઝ ઇક્વલ ટુ n r કેન્સલ 500/300 એટલે 5/3. તો કાઇનેટિક એનર્જી 227°C તાપમાને આપણને E ના સંદર્ભમાં 5/3 E પ્રાપ્ત થતી હોય છે. ફરીથી વાત કરી દે 27°C તાપમાન એટલે 300 કેલ્વિન. વાયુની ગતિ ઉર્જા E જેટલી હતી. કાઇનેટિક એનર્જી 1 આપણને E જેટલું મળ્યું. એના ઉપરથી સમીકરણ કાઇનેટિક એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ nr * t. તાપમાન 300 કેલ્વિન. સમીકરણ નંબર 1 આપી દીધું. 227°C તાપમાને E ના સંદર્ભમાં ગતિ ઉર્જા શોધવાની છે. તો એમનું પણ સમીકરણ લખી દીધું. હવે એ બંને સમીકરણનો જો હું ભાગાકાર કરું તો જ મને E ના સંદર્ભમાં મને ગતિ ઉર્જા પ્રાપ્ત થશે. તો કાઇનેટિક એનર્જી 2 ઇઝ ઇક્વલ ટુ 5/3 E આપણને પ્રાપ્ત થયું. તો આ બે દાખલાઓ લખી દો. ત્યાર પછી આગળ દાખલાઓની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણને બે દાખલા આપેલા છે. એ દાખલાની અંદર 227°C તાપમાન તો તાપમાન T1 આપણને આપેલું છે 227°C ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન થઈ જશે. 80 ગ્રામ મિથેનની ગતિ ઉર્જા તો મિથેન 80 ગ્રામ આપેલો છે અને એમની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ x છે. તો કયા તાપમાને ગતિ ઉર્જા 3x જેટલી થાય એટલે કાઇનેટિક એનર્જી 2 ઇઝ ઇક્વલ ટુ 3x જેટલી કરવાની છે. તો મિથેન વાયુ છે. મિથેન વાયુમાં વજન આપણને 80 ગ્રામ આપેલું તો n મોલ શોધી નાખીએ તો 80 ના છેદમાં મિથેનનો આણ્વીય દળ 16 ઇઝ ઇક્વલ ટુ 5 મોલ આપણને પ્રાપ્ત થઈ ગયા. તો પ્રથમ પરિસ્થિતિ માટે કાઇનેટિક એનર્જી 1 ઇઝ ઇક્વલ ટુ n r t. તાપમાન કેટલું? તો 500 કેલ્વિન. સમીકરણ નંબર 1 કાઇનેટિક એનર્જી 2 ઇઝ ઇક્વલ ટુ n મોલ તો સરખા જ છે. r ની કિંમત અચળ છે. તાપમાન શોધવાનું છે. સમીકરણ નંબર 2. હવે કાઇનેટિક એનર્જી 1 નું મૂલ્ય અને કાઇનેટિક એનર્જી 2 નું મૂલ્ય પણ આપણી પાસે છે. તો આમની અંદર આપણે હવે શું કરીશું? તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દઈએ. તો કાઇનેટિક એનર્જી 2 ઇઝ ઇક્વલ ટુ તો 3x ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ n r કેન્સલ તો t ના છેદમાં 500 તો x કેન્સલ તો t ઇઝ ઇક્વલ ટુ 1500 કેલ્વિન આપણને પ્રાપ્ત થયું. તો આના ઉપરથી એમ કહી શકાય કે 1500 કેલ્વિન જેટલા તાપમાને ગતિ ઉર્જા 3x જેટલી થતી હોય છે. અને આમ પણ આપણે ડાયરેક્ટલી સીધું આ ગણતરી ન કરીએ
તો એના ઉપરથી ડાયરેક્ટ સીધું લખી શકીએ કે આમની અંદર કાઇનેટિક એનર્જી જે છે એ ચલે છે, સીધું ટી લખી શકાય કારણ કે n અચળ છે, r પણ અચળ છે. તો કાઇનેટિક એનર્જી x જેટલી હતી ત્યારે તાપમાન કેટલું હતું 500, તો 3x જેટલી હોય ત્યારે તાપમાન કેટલું થાય તેના ઉપરથી સીધું લખી શકાય કે 1500 કેલ્વિન જેટલું થઈ શકે. તો આ શોર્ટ મેથડ દ્વારા આપણે ગણતરી છે તો એ સરળતા ખાતર તમે યાદ રાખી શકો છો, એટલા માટે અહીંયા મેં દર્શાવેલી છે. દાખલાની રીતે પૂછાય તો દાખલાની ગણતરી આ રીતે કરવી પડશે અને એમસીક્યુ ની અંદર પૂછાય તો આ રીતે તમે સરળતા ખાતર કરી શકો છો. કેટલાક તાપમાને 20 ગ્રામ હિલિયમની ગતિ ઉર્જા એ 80 ગ્રામ ડાયઓક્સિજનની ગતિ ઉર્જા 127 અંશ સેલ્સિયસને બરાબર થાય. તો પહેલા તો ડાયોક્સિજન વાળી વાત કરી દે તો ડાયોક્સિજનના મોલ NO2 80/16 32. ડાયોક્સિજનનું દળ 32, તો 16 પંચાને 80 એટલે 5/2 જેટલું આપણને પ્રાપ્ત થશે કારણ કે અહીંયા 16 પંચા 80 અને 16 દુને 32 તો 5/2 આપણને પ્રાપ્ત થયું. TO2 127 અંશ સેલ્સિયસ 400 કેલ્વિન થશે. હવે હિલિયમનો આણ્વીય દળ આપ્યું N, હિલિયમ 20/4 તો 5 મોલ આપણને પ્રાપ્ત થશે. હવે આપણે એમનો કેટલા તાપમાન એટલે T હિલિયમ શોધવાનો છે. હવે અહીંયા પરિસ્થિતિ શું કીધી છે ખાસ ધ્યાન આપજો. કેટલા તાપમાને તો T હિલિયમ જેટલા તાપમાને 20 ગ્રામ હિલિયમની ગતિ ઉર્જા અને 80 ગ્રામ O2 ની ગતિ ઉર્જા 127 અંશ સેલ્સિયસ તાપમાને આ બંને સમાન થાય તો આપણે એમ લખી શકીએ કાઇનેટિક એનર્જી O2 કાઇનેટિક એનર્જી હિલિયમ આ બંને સમાન થવી જોઈએ. તો એ બંને સમાન થવા માટેનું સૂત્ર શું તો NRT TO2 કેટલું તો 400 NRT હિલિયમ તો એ તો શોધવાનું છે. બંનેના મોલ લખી દો, R R કેન્સલ થઈ ગયું. આના મોલ કેટલા તો 5/2 * 400 = 5 * T હિલિયમ તો T હિલિયમ = 5 કેન્સલ 400/2 એટલે 200 કેલ્વિન જેટલા તાપમાને 200 કેલ્વિન જેટલા તાપમાને આ કાઇનેટિક એટલે કે ગતિ ઉર્જાનું મૂલ્ય સમાન થતું હોય છે. તો આપણી પાસે મોલ હતા બંનેના, એકનું તાપમાન હતું, એકનું તાપમાન શોધવાનું હતું અને બંનેની ગતિ ઉર્જા સમાન છે. તો બંનેની ગતિ ઉર્જા સમાન ક્યારે થાય, કયા તાપમાને થાય એ શોધવાનું હતું. તો બંનેની ગતિ ઉર્જા સમાન કરી દીધું, બંને બાજુ સમીકરણ લખી દીધા, મોલની કિંમત મૂકી દીધી, r ની કિંમત કેન્સલ થઈ ગઈ, તાપમાન આપણને 200 કેલ્વિન પ્રાપ્ત થયું. તો આના પરથી કહી શકાય કે 200 કેલ્વિન તાપમાને 20 ગ્રામ હિલિયમની ગતિ ઉર્જા 80 ગ્રામ ડાયોક્સિજનની ગતિ ઉર્જા 127 અંશ સેલ્સિયસને બરાબર થતી હોય છે. તો દાખલા લખી દો. ત્યાર પછી આપણને દાખલો આપેલો છે, દાખલા નંબર 5, 27 અંશ સેલ્સિયસ તાપમાને ડાયઓક્સિજન વાયુના અણુઓની VRMS ગણો. તો તાપમાન કેટલું તો 27 અંશ સેલ્સિયસ, ચાલો એને કેલ્વિનમાં ફેરવો તો 300 કેલ્વિન તાપમાન થઈ ગયું. ડાયઓક્સિજન વાયુના અણુઓની VRMS શોધો. તો આપણે આ દાખલાની અંદર VRMS શોધવાનું છે. લેક્ચરની શરૂઆતમાં જ આપણે VRMS નું સૂત્ર લખાવી દીધું હતું કે RMS નો અર્થ થાય રૂટ મીન સ્ક્વેર =3RT/m થશે. r ની કિંમત કેટલી લેવાની તો r ની કિંમત આપણને ખબર છે 3 * 25/3 ગુણ્યા તાપમાન કેટલું તો 300 કેલ્વિન ના છેદમાં દળ તો ડાયઓક્સિજન વાયુનું દળ કેટલું તો 32 ગ્રામ
અને ખાસ આ બાબત ધ્યાનમાં રાખવી કે ગુણ્યા 10 ની -3 ઘાત કરવાનું રહેશે. શા માટે? તો આપણે વાત કરેલી હતી કે જ્યારે r ની કિંમત 25/3 લઈએ તો આ સમય દરમિયાન આ દાખલાઓની અંદર દળ જે છે એ કિલોગ્રામમાં લેવાનું રહેશે. તો ગ્રામમાં આપેલું એને કિલોગ્રામમાં ફેરવો એટલે 10 ની -3 ઘાત થઈ જાય. તો 3 કેન્સલ, આ -3 ઉપર જશે તો 10 ની 3 ઘાત ને 2 ઘાત એટલે 5 ઘાત થઈ જશે. એમને હું ગુણી દઉં તો 32 એટલે નિયર અબાઉટ 30 કેન્સલ કરી દો તો અહીંયા 10 ની 4 ઘાત વધે 5 નું વર્ગમૂળ તો 5 થઈ જશે ગુણ્યા 10 ની -4 ઘાત તો એમનું વર્ગમૂળ 10 ની -2 ઘાત થઈ જશે. તો VRMS ઇઝ ઇક્વલ ટુ નિયર ઇક્વલ ટુ હું આ ગણેલી છે રકમ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા મેં 32 10 ની -3 ઘાત ને આ 0 એટલે 10 ની 4 ઘાત થઈ ગઈ. તો 10 ની 4 ઘાતનું વર્ગમૂળ શું થાય? તો 10 ની 4 ઘાતનું વર્ગમૂળ 10 ની 2 ઘાત થશે. 10 ની 4 ઘાતનું વર્ગમૂળ 10 ની 2 ઘાત થશે કારણ કે 10 ની -3 ઉપર જાય તો 10 ની +3 ગુણ્યા 0 તો 10 ની 4 ઘાત થઈ એમનું વર્ગમૂળ 10 ની 2 ઘાત થયું. આ 30 ને 32 હું નિયર અબાઉટ જોવા જઈએ તો 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એ કેન્સલ કરી દઉં છું. 0.9 સમથિંગ જવાબ આવે તો એ કેન્સલ કરી દીધું અને વધ્યું 25 નું વર્ગમૂળ 5 તો નિયર ઇક્વલ ટુ આની આજુબાજુની જે કિંમત હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. એટલે 5 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ આપણે આમનો જવાબ અથવા તો 4.8 સમથિંગ જવાબ આપણે આમની અંદર લઈ શકીએ છીએ. એટલે 4.85 સમથિંગ આવે છે તો એ તમે લઈ શકો છો. એટલે કે આ રીતે સરળતાથી તમે ખૂબ જ ઓછી મિનિટની અંદર ગણતરી કરી શકો છો. 327°C તાપમાને મિથેનની સરેરાશ ઝડપ x છે તો તાપમાન T1 કેટલું? તો 327°C ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન થઈ જશે. સરેરાશ ઝડપ તો VRMS 1 ઇઝ ઇક્વલ ટુ x છે. તો કેટલા તાપમાને તેની સરેરાશ ઝડપ 3x થાય? તો T2 શોધવાનું છે અને VRMS 2 એ કેટલી છે? 3x. તો આમની અંદર જોશો તો ખ્યાલ આવશે કે મિથેન વાયુ તો મિથેન વાયુ માટે દળ તો સમાન રહેશે. r ની કિંમત અચળ રહેશે 3 તો મૂલ્ય પણ અચળ રહેશે. તો આ સૂત્રનો ઉપયોગ VRMS ઇઝ ઇક્વલ ટુ હું ડાયરેક્ટ લખી શકું VRMS ચલે છે √T તાપમાન. કારણ કે આપણે r ની કિંમત m ની કિંમત ને 3 ની કિંમત તો અચળ જ રહેવાની છે. હવે ધારો કે હું ન લખું અને આપણે જે રીતે આ મેથડ છે એ મેથડ થી અનુસાર ગણવા જઈએ તો VRMS 1 ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ r ઇન્ટુ t તાપમાન તો કેટલું 600/m એ તો બધા માટે સરખું હશે. તો બીજું સૂત્ર શું બને? VRMS 2 ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ r ઇન્ટુ તાપમાન તો મને ખબર નથી એ મારે T2 શોધવાનું છે ઇન્ટુ m તો 3 r m r કેન્સલ થઈ જશે. આમની કિંમત શું? કારણ કે સમીકરણ 1 છે આ સમીકરણ નંબર 2 છે હું સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દો તો આ VRMS 2 એમની કિંમત કેટલી? તો 3x ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ √T2 ના છેદમાં 600 થઈ જશે. તો x કેન્સલ થઈ ગયો. વર્ગમૂળ આ બાજુ આવે તો વર્ગ 3 નો વર્ગ 9 થઈ જશે. તો T2 ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 600 એટલે આપણને 5400 કેલ્વિન તાપમાન પ્રાપ્ત થશે કે જે તાપમાને ગતિ ઉર્જા x માંથી 3x જેટલી થઈ જતી હોય છે. તો સીધું જ આપણે આમાં પણ લખી શકીએ. શોર્ટ ગણતરી માટે સૂત્ર પણ મેં તમને કહી દીધું કે VRMS ચાલે છે √T એટલે તાપમાન તો VRMS 1 તો કેટલું x ના છેદમાં આ બીજી રીતે ગણતરી VRMS ચાલે છે t તો ચાલે છે ની નિશાની દૂર કરો કે તો 600 અહીંયા 3x અને અહીંયા આવશે T2 તો એ જ વસ્તુ અહીંયા થઈ x કેન્સલ તો 1/9 થશે ઇઝ ઇક્વલ ટુ 600 ના છેદમાં T2
T2 ઇઝ ઇક્વલ ટુ 5400 કેલ્વિન. તો આ રીતે શોર્ટમાં પણ તમે ગણતરી કરી શકો અને દાખલાની ગણતરી પૂછાય તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. તો બે રીતે એની ગણતરી મેં દર્શાવેલી છે કે જેમાં R, M અને 3 ની કિંમત અચળ જે છે એ ઉડી જવાની છે, એટલા માટે ડાયરેક્ટ સીધી મેં ગણતરી આ રીતે દર્શાવી દીધી કે જેમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આ આખા સૂત્રનો ઉપયોગ કરીએ તો આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આ થઈ ગયા આપણે ગતિ, ઉર્જા અને એમના વેગ અથવા તો ઝડપ જે છે એમના પર આધારિત દાખલાઓ વિશેની માહિતી. અને આવા જ દાખલાઓ તમને ડીપીપીમાં આપેલા હશે. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો પહેલા દાખલા લખી દો અને ડીપીપીમાં આપવામાં આવેલા દરેક દાખલાનું સોલ્યુશન તમારે કરવાનું રહેશે.